તમે હમણાં કીધું તું અમે ચોથા ભાગમાં છોકરીનો પૈસો જોઈ છે. D'abord, c'est pas du tout ça, car que vraiment एक फकर वाली छोकरी qui se croit pour quelqu'un, c'est pas possible de vivre avec elle. Car que je dis gens différents, les différents, je sais pas, qui vit le monde bani sege. Ne umrama quoi ma ou li pas tout à ma qui que chokri ne under machinati jota. Bah si je dis c'est pas clair c'est qu'il a dit. Je reviens sur mon point que j'ai dit tout à l'heure que le réunion chokri et chokran le chéni après commune notamment que j'ai dit que les organes c'est ça qui est besoin. તમને કેમ ખબર પડે કે છોકરી સગવડવાળી છે? બંનેમાં સગવડ હોવું જોઈએ તો એમ ન બને કે ભાઈ ખાવાનું પકાવીને નિમક ઓછું હોય તો ઘરની અંદર કયામત થઈ જાય. બરાબર છે બેનો? હા. સરખી ના હોય, પાંચ આંગળીઓ સરખી ના હોય, મસ્કુલી સરખા ના હોય, એક હાથે તાળી નથી પડતી. એ તો પરવેશ પહેલેથી કહે છે કે એક હાથે તાળી વગડતી છે. ચાલો છોકરાઓ કંઈક બોલવું છે તમને? આ બોલવું છે? તમે જે નેશનાલિટી ફ્રાન્સની વાત કર્યા, મને તો વ્યાખ્યા નથી, હું ફ્રાન્સે છું. પણ હજી એક વાત કહું તમને કે તમે આવશો તમારા માવતરના ઘરેથી ખાલી હાથે, જે અમારા પાસે હશે એ તમારું હશે ને જે વધશે એ પણ તમારું હશે. તો હવે તમારામાં છે કે તમારા ધણીને તમે પુરાજો કે કામ કર, આ રસ્તો છે. અલ્લાહ બસ તમે બે હાથ જોડીને દુઆ માંગો કે યા અલ્લાહ તમારા ધણીને એવો તાકાત દે કે પોતે કામ કરી શકે. હું આગળ વધારું છું. છોકરાઓમાં કે છોકરીઓમાં કઈ પણ બોલવું હોય તો તમે રજા છે બોલવાની. બધા નથી ફ્રેન્ચ બોલતા, પણ તકરીબન લગભગ ફ્રેન્ચ ગોતે છે. જે ફ્રેન્ચ ના હોય એ ફ્રેન્ચ ગોતે છે. ફ્રેન્ચ હોય છે ને કઈ પ્રોબ્લેમ નથી. એ બીજો મારો ભાઈ જે કહી દઉં કે દુઆ કરે ને એને મદદ કરે કે ઉત્તેજન આપે, તો જો હવે બીજાના ઘરે જઈને હજી ઈ કરવાનું હોય, બાળીની આટલી જિમ્મેદારી હોય છોકરાઓને રાખવાની, બીજું ઘર સંસારનું ને હજી દુઆ કરવાની ને આટલી જિમ્મેદારી હોય તો ક્યાંથી થઈ શકે? પહેલેથી છોકરો કમાતો હોય એને માવતર કે માવતરને મને લાગે છે ભાઈ જે નાનું હશે કેમ કે એને ખબર નહીં પડતી હોય કે જયારે એ બાપ થાય કે માં થાય ત્યારે એને ખબર પડશે કે એના છોકરાને કે છોકરીને કેવી રીતના કોઈના ઘરમાં દેવી. કેમ કે બાપને હંમેશા ફિકર હોય કે એની છોકરીને સરખી રીતના રાખશે, એનો જમાય કે નહીં રાખે. ને તમે કહી ગયા, મોલા કહી ગયા કે પેલા જરૂર છે કે છોકરો કામ કરતું હોય તો પછી પેલા એ પોતે કામ કરે પછી છોકરી પોતે એમને નહીં આમાં છોકરી ગોતી ગઈ. હવે હું આપું છું આ છે એનું એક કારણ છે. કારણ કે આપણે ખબર છે કે માદાગાસ્કારમાં આવેલી ગામોકી નથી, આપણે કાઢી શકે છે. જેમાંથી છોકરા ફ્રેશ ના હોય તો એ વખતે રેડિયો કે ફ્રાન્સ કે કામ ગોતી શકે તો એ જો nationalité française hશે તો જ રહી શકશે. પણ નકર તો એ માલગાશ તો પાકિસ્તાની છે તો પ્લાનિંગ રહેવા દે. તો voilà એ છે કારણ. આપણે મને લાગે છે મૂળમાં આવી ગયા કે છોકરાઓ ફ્રેન્ચ ગોતે છે અને જે છોકરીઓ ઈમાનદાર છોકરા ગોતે છે તો એની હકીકત છે. કેમ કે જો ઈમાનદાર હશે એને તવક્કલ હશે અલ્લાહ ઉપર તો એ આટલા આપણા પરદાદા હિન્દુસ્તાનથી આવીને આટલા કમાઈ શક્યા, આટલા રહી શક્યા.
ગયા તો હજી ઈ જો ત્યાંથી કરે દેવા વાળો રાખવા વાળો હિફાજત કરવા વાળો ખુદા છે તો શું આપણે બાયડી ગોતશું ફ્રેન્ચ ગોતશું તો એ બરોબર નથી લાગતો. છોકરાને ઘર રાખવાનું છે, મુસ્લિમને રાખવાનું છે, ધણીને રાખવાનું છે. એક મિનિટ બેન, ડિનામિક છે કે નથી, એટલે કે એક્ટિવ કામ કરવાની છે કે નથી, અને છેલ્લે ઈ કે છે પછી રૂપ જોઈ છે. તમે શું કેવું? એવું પણ કર્યું છે કે છોકરી જયારે પહેરીને આવે છે ને તો 2-3 દિવસમાં છોકરાનું કામકાજ બધા ગોઠવવાનું નાખી થઈ શકો ખબર. ઓકે, તો ને છોકરીનું એક ભૂલ થઈ ગઈ છે તો આખું ફેમિલી અને સાસરિયા વાળા બધાના પોપર થઈ ગઈ છે. એક નજી ભૂલ થઈ ગઈ છે તો તો સૌથી મોટું છે. ઈ તો સૌ બરાબર ખરાબ થઈ ગઈ, બહુ ખરાબ થઈ ગઈ. આની અંદર ના ભાઈઓ બહેનો મને ખબર છે ખોટા વિચાર, કારણ કે ઘણા એવા અનુભવ હશે કે જેના લીધે થતું હશે કે નાની ભૂલ થઈ ગઈ અને એની અંદર આખી ફેમિલી એકની વિરુદ્ધમાં આવી જાય છે. ભલે પોતાના વિચાર કરતા હોય, તમે સંપન્ન ન હો વિચારથી કબૂલ ન કરતા હો, હું તમને રજા આપીશ કે તમે એનો જવાબ દો. હવે તમે વિચાર કરતા હો, મારો એક સવાલ છે. આ આપણે જે ડિસ્કશન કરી રહ્યા છે એ મક્કાની અંદર ગારે હનીફમાં બેસી એક બંધ જગ્યામાં બેસીને આપણે આ ચર્ચા કરી રહ્યા છે. અને જરૂર જ્યારે મડગાસ્કર જાશો તો તમે કહેશો કે ક્યાં ક્યાં અમે શું શું કર્યા, એની અંદર આ પણ એક ચર્ચા થઈ. મારો સવાલ છે કે અગર મને જવાબ હમણાં જોઈ છે એનો મતલબ એમ નહીં કે તરત જ મને જવાબ આપી દો. વિચાર કરો, દીવા એમ થતો હશે ત્યાંથી જવાબ મળશે મને. અગર આવું ડિસ્કશન અને આવું દીવા અગર મડગાસ્કરની અંદર રાખવામાં આવે તો તમે કબૂલ છો એવી સજેશન એ કબૂલ આવું ડિસ્કશન રાખવામાં આવે? હા, અમને તો ઈ જ ખબર છે, પહેલેથી ઈ જ ખબર છે, પણ નથી જ થતું. ચાલો, વચ્ચે બસ તમે વિચાર કરી લ્યો. જવાન તમારી સાથ નથી, જવાન છોકરીને એકદમ બેલેન્સ કરી નાખ્યું છે લોકો. બધે પ્રોગ્રામ થાય છે, બધે છોકરાઓ માટે થાય છે, જવાન છોકરા મદ્રેસા માટે થાય, પણ જવાન છોકરી જેટલી છે અમારા ઉંમરની બધે બેલેન્સ છે, કાંઈ નથી એ લોકો માટે. તો આ તમારી સૂચના જે છે કે રેકોર્ડ થાય છે અને એક સૂચના લઈ જવામાં આવે કે પ્રોગ્રામ છોકરીઓ માટે પણ રાખવામાં આવે. ભાઈઓ અને બહેનો, હું દીવાને બંધ નથી કરતો, પણ હું તમને એટલું જરૂર કહીશ કે તમે તમારા વિચારો બહુ જ ખુલ્લી રીતે પેશ કર્યા, જેના માટે આભારી છું. શાબાશી પણ તમને આપું છું કે તમે વિચાર ખુલ્લમ રીતે પેશ કર્યા છે. અને ઇન્શાલ્લાહ અંતમાં જ્યારે આવશું ત્યારે મને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પૈગામ તમને દેવો છે, જે ઇન્શાલ્લાહ હું તમને સમજાવીશ. આપણો ડીબા ચાલુ છે ત્યાં સુધી મારો સવાલ હવે આવે છે. બોલું છે પહેલું અમોર છોકરી પેલે પૂછે છે કે કેવી રીતના મજા છે કે સગાઈ કરવી ને પાર્ટી કરવી ને એ ત્રણમાં બધું શરૂ કરવું ને જાતે જાતનું, તો એ બધું છોકરીના એ કોન્ડિશન હોય છે. તો છોકરોને શું કરે, લાચારી ને કેવું પડે છે. ઇસ્લામમાં કઈ લખેલું નથી કે આ બધું દેખાવ દેવું કે મોટા મજાશ કરવા ને સર્ચ દેવું ને બધું એવું બધું છે ને. આ કહેવત છે કે થોડું મીઠું બરકત એટલે કે બરકત ભરેલો શાદી ઈ છે કે જેમાં સૌથી ઓછો ખર્ચો કરવામાં આવે. ચાલો બહેનો જવાબ દો. અમુક હશે, પણ જેનરલાઇઝ જ કરવાનું.
અમુક અમુક હશે એની અંદર બધા જ નથી લેવાનું, અમુક એવા હશે કે જેઓ કન્ડિશન કરતા હશે. એટલે આ અમુક અમુક નું થતું હશે, પણ જનરલી તો બધા સાદાઈમાં પતાવી નાખે છે. જો છોકરાઓ મક્કમ રહે તો છોકરી કઈ ચીજ નથી કરતી. اللهم صل على محمد وعلى મક્કમતા એ છે તો તમે બોલો છો કે દબાણ કરે છે તમારું ઉપર, તો કેમ શું કરે હવે? કુરાન મજીદમાં ફરમાવે છે કે હંમેશા એક છોકરાને એનું વધારે પકડીને હંમેશા નીચે રહેવું ખપે, હંમેશા છોકરાને એના કેવું ને માનવું ખપે. પણ ત્યારે પણ છોકરાને એમાં એ માપ હોય છે કે જ્યાં શાદી પહોંચે ત્યારે એક પણ ભૂલ કરે છે છોકરી તો તરત છોકરાઓ મોટું મોટું લેખે છે ને એમાં રકમમાં સબર નથી કરતા અને છોકરી સામે હુમલો કરે છે, તો એ બરાબર ના કહેવાય. એમ છોકરીને જજીબ કરી નાખે છે એક ભૂલ થકી. નોર્મલમાં છોકરી ત્યારે એક ભૂલ કરે છે તો છોકરાને સબર પણ કરવું ખબર, માફી પણ કરવું ખબર. છોકરાઓ તમે વિચાર કરતા હો ત્યાં સુધી હું તમને કહી દઉં કે ખુદાવંદ તાઆલા કુરાન મજીદ ની અંદર કહે છે કે એની આયતોમાંથી, આયતો મતલબ કે બધી નિશાનીઓમાંથી એક નિશાની ઈ છે કે એને એક મર્દ અને ઔરતને પેદા કર્યું છે અને તેઓ એકબીજા સાથે રે મોહબ્બતથી અને મવદ્દતથી ને એકબીજાને તસ્કીન આપી શકતા હોય. આ એક મૂળ કારણ છે શાદીનો, કારણ કે જયારે શાદી સાથે રહે તો એની અંદર હું કબૂલ નથી કરતો જે કે છે કે મર્દ ઊંચા ને ઔરત નીચી, એની અંદર નથી. ખુદાવંદ તાઆલાએ બધાને સરખા પેદા કર્યા છે અને ખુદાની નજદીક જે સૌથી બહેતર છે એ છે કે જે માણસ તકવા વાળું હોય એ સૌથી બહેતર છે. તો આ તમે જરૂર ધ્યાનમાં રાખજો કે શાદીનું કારણ એ છે કે તમે એકબીજા સાથે રહ્યો, ઘરની અંદર સરખી રીતે રહ્યો, સમજીને રહ્યો, એકબીજા માટે મોહબ્બત થઈ શકે. મને મારા બુઝુર્ગ રોશનભાઈ માફ કરશે પણ હું દાખલો લઉં છું કે આજે તેઓની શાદીને કેટલા વર્ષ થઈ ગયા, તેઓ પોતાની ઘરવાળી સાથે રહે છે. પોતે રોશનભાઈ એની ઘરવાળી માટે એક સહારો છે, એમની ઘરવાળી રોશનભાઈ માટે એક સહારો છે, તો એને કહેવાય છે આ શાદી. છોકરાઓ બધી બૈરા ઉપર મૂકી દે છે. મડગાસ્કરના છોકરાઓ બધું બૈરીઓ પર મૂકી દે, બધી જિમ્મેદારી બૈરા ઉપર મૂકી દે. ગામમાં છે ને બે સાથે કામ કરે છે. તમે આટલું કામ કરો છો, તમે કીધું ઘરમાં, તો અમે કામ કરીએ છીએ દુકાનમાં. શું અમે અકાઉન્ટમાં જાય છે ત્યારે અમે તમને સાથે નથી લઈ જતા? ના લઈ જાય ત્યારે તમે લઈ જતા. દરરોજ 15 દિવસે નખરે છે બધે ને બૈરાઓને હું સોંપી દે છે દુકાન, બૈરાઓને સોંપી દે છે ઓલાદનું બધી જિમ્મેદારી ને બીજી. પણ હવે જો અમે પાણી સોમલા કાલ પિતા માલ લેવા જાય પાણી જો મારે તો થોડે અમે તમને સાથે લઈ જાય બધા કોરે કે ના હારે અમારા ભાઈ સાથે વકાશમાં લઈ આવ્યા. પણ જયારે વકાશ એને રાત થાય બધા માટે ત્યારે તો તમને લઈ જાય છે, ક્યાં ના પાડે છે? સમજે લઈ જાય છે તમને. ખબર છે કે અમારી ઇજ્જત વધે, તમે ઇજ્જત રાખો, માન રાખો. માન ના ભૂખા, તમે ચીજુ ના ભૂખા નથી. મને લાગે છે કે જો મને લાગે છે આ એક રેસીપ્રોક ઓલું છે. જો બાયડીને જેમ રાખે એમ બાયડી ને રાખશે. Muliani, mashallah.
થાય છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આપણે આવી ગયા કે શાદી જે છે એક રેસિપ્રોકેશન છે. જો મર્દ બાયડીની ધ્યાન રાખે અને એને રેસ્પેક્ટ કરે તો સામે બાયડી મર્દનું પણ રેસ્પેક્ટ કરશે. અને શાદી ઈ જ છે, તમે ભૂલશો નહીં કે જેમ જેમ જમાનો વધતો જાય છે, જેમ જેમ ઇસ્લામી તાલીમ વધારે સમજતા જાય છે, એમ એમ બધા એક્સપેક્ટ કરે છે કે એનાથી વધારે એકબીજાને રેસ્પેક્ટ રાખશે. તો શાદી એક રેસ્પેક્ટ છે. એટલું તમને કહી દઉં કે શાદીની અંદર વધારે દેવાનું છે, ઓછું લેવાનું છે. વધારે દેવાનું છે, ઓછું લેવાનું છે. તો આ કામ આગળ વધે અને ઘર બરાબર રીતે રહી શકે. મારો સવાલ હવે એ છે ભાઈઓ અને બહેનો, કદાચ આના પર આપણે વધારે ચર્ચા પણ નહીં કરે, પણ સવાલ એ છે કે આજે ખાલી માડાગાસ્કર નહીં પણ ઘણી જગ્યાએ તમે જોશો કે આપણી કોમમાં જે પહેલા સંભળાતું નતું, હવે તો દરરોજ એ સંભળાય છે કે ફલાણાની તલાક થઈ, ફલાણાની તલાક છે, ફલાણાની તલાક છે. તો મને ખાલી જાણવું છે કે એનું મૂળ કારણ શું છે, શા માટે આ તલાકનો મસલો ઉભો રહી જાય છે. હવે છોકરો એના કામ કરીને આવ્યો હોય, થાક્યો ફાયકો હોય, એને હવે જરા બેસવું હોય, નાવું હોય, નમાઝ પડવું હોય, ને તમે કહો કે ના તું કામ કરી નથી આવ્યો, તું ભાત દુનિયામાંથી આવ્યો છો, એટલે જો નિર્ભય ના થાય તો શું કરે? એટલે પહેલો પોઈન્ટ જે કીધું કે નમકસ હોવી જોઈએ, નમકસ નથી હોતી, એના કારણથી આ થાય છે. બોલો બેનો. તમે અડધી રાતે આવો, રાતના 2 વાગે, ને તમે કહો કે અમને રોટલા ખાવું છે, રોટલી ખાવું છે, તો નહીં બની શકે. રાતના તમે મોડા કરો છો કે તમે કામ કરીને આવતા હો. કમજોરી નથી હોતી એમને ફિલોસોફીમાં એમ. જયારે બહાર જાઉં તો બાયરીને લઈ જાઉં સાથે. આપણે એમ પણ નથી કે બહાર લઈ જાય, ખુદાના ખાસ્તા અસ્તગફિરુલ્લાહ, એ હરામ કામની અંદર પણ બાયરીને મશગુલ કરી નાખે. એ ઇસ્લામની અંદર રજા નથી અને કોઈ ધણી પોતાની બાયરીને ફોર્સ નથી કરી શકતો હરામ કામ. તો ઈ બાને પોતે હરામ કામ પૂર નહીં કરે. ચાલો તલાક બાનામાં છે ને માવતર છોકરાઓ માવતર નથી પણ તરામની હોય છે કે બીજી તને મળી જશે, બધા છોકરી બહુ સાચી છે, બીજી મળી જશે, મૂકી દે. મને છોકરાઓ કઈ દે ઈશારો જ કરી નાખે છે કે બંને તરફથી હોય છે, ખાલી છોકરાઓના મા બાપ નહીં પણ કદી છોકરીના મા બાપ. કોઈ છોકરીના માવતર રાજી નહીં હોય કે કોઈ દીકરીનો ગર્વાસ તૂટે. તેઓ કહે છે કે કોઈ છોકરાના મા બાપ પણ રાજી નહીં હોય. ચાલો ભાઈઓ, મારી સલાહ એ છે તમને કે જયારે પણ તમે શાદી કરવા માટે વિચાર કરો તો પહેલા ઇસ્લામી જે તાલીમ છે કે કેવા ગુણો હોવા જોઈએ એને તમે જાણી લો. કેટલાક ભાઈઓ છે કે જે ભણેલા છે, કેટલી બહેનો છે કે જેઓ ભણેલી છે, આ બારામાં તેઓની પાસે બેસી સાંભળી અને એ પ્રમાણે તમે તમારું ડિસિઝન લ્યો અને શાદી એવી રીતે એ નિયતથી કરો કે તમારું ઘર આબાદ રહે અને જેથી પૈગંબરની ઉમ્મતની અંદર પણ વધારો થાય. આ એક નસીહત છે, આના પર જરૂર વિચાર કરજો. પણ જે બીજા વિચારો જે છે
જે બીજા ઓક્સિડેન્ટલ વિચારો છે જે આપણી સામે આવે છે એને એક બાજુ રાખી ઇસ્લામી વિચારોને રાખી માપી એ પ્રમાણે તમે શાદી કરો કે જેના લીધેથી તમારું ઘર સરખી રીતે રહે અને તમે આબાદ રહી શકો. તો ભાઈઓ બહેનો, હવે આજનું ડિસ્કશન આપણે પૂરું કર્યા. તમારો આભારી છું હું. બધાઓએ ભાગ સરખી રીતે લીધો અને મને એક પોઈન્ટ